સ્વાગત છે મારા વિડીયોમાં તમારું। અને આજ દરેક મિત્રોને હું એક ખાસ વાત કહી દઉં, બરાબર, કે એક નવું એડ્રેસ મળ્યું છે એક્ઝિબિશનનું। એ વિડીયોમાં વચમાં મૂકીશ, બરાબર, હું છેલ્લે નહીં મૂકું, કારણ કે ઘણા લોકો હોય ને વિડીયો મારો આખો જોતા નથી, બરાબર, અને તમે પૂછતા હો કે ભાઈ તમે માહિતી આપતા નથી, એટલે હવે તમારે છે ને વચમાં આવશે અને છેલ્લે પણ એક માહિતી જોરદાર આપશે, બરાબર, એ તમારે ધ્યાનથી સાંભળવાની છે। તો મિત્રો, નવું એક્ઝિબિશનનું તારીખ આવી ગઈ છે અને 3 દિવસ આવે, બરાબર, અને ત્યાં કેવું હોય કે ત્યાં દરેક અલગ અલગ દેશ વિદેશના લોકો આવતા હોય અને મોટા કલેક્શન એના પોતાના લઈને આવે અને બતાવે, બરાબર। તો એ કલેક્શન આવી રીતના હોય, બરાબર, એક્ઝિબિશન તમને બતાવું કેવી રીતના હોય, જે આવી રીતના હોય વિડીયોમાં દેખાય એ પ્રમાણે। આ જો ત્યાં આવી રીતના કાઉન્ટર ઉપર લોકો ઊભા હોય, બરાબર, અને એ તમારે એને બતાવવાનું, તમને ભાવતાલ કરી દઈએ, બધું સમજાવી દઈએ। તો મિત્રો, એવું હોય, આમાં તમારે કરવાનું, જાણવાનું। ત્યારબાદ તમારે શું જોવાનું કે ભાઈ તમને ખરેખર કિંમત ખબર છે કે ભાઈ તમારી પાસે જે વસ્તુ છે એની કિંમત તમને ખબર છે? કારણ કે કોઈ મિત્રોને ખબર ન હોય યાર, કારણ કે આજ દરેક બીજા લોકોને જાય તમે ઓફિસ પાસે, સાઇટ પાસે જાઓ ને તો જ તમને પાકી માહિતી મળે કે ભાઈ તમને શું એમાં કેટલા પૈસા મળે, કેટલી કિંમત મળે, દરેક માહિતી અમને તો તમને મળે, નકર ના મળે। તો તમારે એમાં જવું પડે અહીંયા અને તમારે સમજવું પડે આખી વાત। અને મિત્રો, ઘણા એમ કે આટલા સિક્કાની આટલી કિંમત આવે, આ નોટની આટલી કિંમત આવે, તો એ તમને અહીંયા ઓફિસના સાહેબ સિવાય તમને કોઈ જણાવી શકે નહીં। એ વસ્તુ ખોટી છે, કારણ કે કોઈની વાત માનવી નહીં, એ અફવા હોય। અને મિત્રો, ખાસ છેતરપિંડીનો ભોગ ન બનતા, જેથી કરીને બીજા લોકોને તકલીફ ના પડે અને તમને પણ તકલીફ ના પડે। તો મિત્રો, એડ્રેસ તમને આગળ આપી દીધું છે, બરાબર, જોઈ લેજો, ધન્યવાદ। અને મારો વિડીયો હોય ને મિત્રો, તમે ખાસ ધ્યાનથી સાંભળો। હું જે વાત કરું છું, શા માટે વિડીયો બનાવું છું કે તમને લોકોને બધાને માહિતી મળે, બરાબર। અને તમે જો મિત્રો મારી વાત ધ્યાનથી નહીં સાંભળો ને તો તમને ઘણી તકલીફ પડશે, બરાબર। ઘણા મિત્રો એમ કહે છે કેતનભાઈ મારે તમને મળવું છે, તો તમે મારી પાસે આવીને કંઈ ફાયદો નથી, બરાબર, તમે ખોટો હેરાન થાઓ, ધક્કા ખાવો તમે, બરાબર, ખોટો તમારો ધક્કો માથે પડશે। તો વિડીયોમાં જ તમને બધી માહિતી મળી જાય, ઘરે બેઠા તમને વિડીયો જોઈ લ્યો, એટલે તો તમને શું વાંધો છે યાર? તો તમને મિત્રો દરેક વસ્તુની જાણકારી છે ને હું વિડીયોમાં જ આપી દઉં, બરાબર। તો મારી વાત તમારે ધ્યાનથી સાંભળવી પડશે। તો હવે દરેક લોકો એમ કહે છે કે ભાઈ મારી પાસે 786 નોટના નંબર 786 નંબરવાળી નોટ પડી છે, બરાબર છે મિત્રો, બધાય પાસે પડી છે। તો તમારે પહેલાં એ જાણવું પડશે કે અત્યારે દરેક લોકો પાસે 786 વાળી નોટના નંબરવાળી નોટ પડી છે, બરાબર। તો મિત્રો, બધી નોટના પૈસા ના આવે, તમારે પહેલાં જાણવું પડે। કેની પાસે જાણવું પડે? કે જ્યાં એક્ઝિબિશન હોય, જ્યાં મોટા અધિકારી સાહેબો હોય, ત્યાં તમે બતાવો, કારણ કે તમને યાર મિત્રો ખબર નથી તમારા પૈસાની કિંમત કે કેટલી છે। ઘણા મિત્રો આવીને મને એમ કહે કે ભાઈ તમે તો એટલા પૈસા કીધા, કેટલા પૈસા કીધા? તો ભાઈ એ બધી વસ્તુ તમારે સમજવી પડે પહેલાં, કેટલા પૈસા કીધા એ તમારે સાહેબને પૂછી લેવાનું, બરાબર। જ્યાં તમે જાઓ એક્ઝિબિશનમાં, ત્યાં પૂરી જાણકારી મેળવી લ્યો તો તમને વધારે ફાયદો થાય। તો મિત્રો, તમે જોયા જાણ્યા વગરનું જો કામ કરશો ને તો તમને ફાયદો થવાની બદલે નુકસાની થાય, બરાબર। તો એવું નહીં કરવાનું, પેલા સમજી લેવાનું, પેલા જાણી લેવાનું। અને દરેક મિત્રો એમ કહે છે કે ભાઈ તમારો વોટ્સઅપ નંબર આપો, તમારો મોબાઈલ નંબર, બધાય પાસે છે ઓલરેડી, બધાય મને મેસેજ કર્યો છે, તો કોઈને યાર જવાબ જ નથી આપી શકતો। તમે મારો નંબર લઈ તમે શું કરશો? કાંઈ નહીં થાય તમારાથી। તો મિત્રો, તમે બનારીઓ હમણાં વાત કરજો। માં તો લઈ ગઈ વિડીયોની।